નામાની અંદર ચેપ્ટર નંબર 4 માં આપણે લાસ્ટમાં પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું અને પુનઃમૂલ્યાંકન ખાતાનો આપણે નમૂનો જોયો છે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ની હિસાબી આમનો નમૂનાની જે પુનઃમૂલ્યાંકન ખાતા ઉપરથી બની જતી હોય છે એ પણ નમૂના આપણે કઈ આમનોંધી પર આપણે જો પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર આપતા હોય એટલે આમનોંધીની ખતવણી થતી હોય છે. તો કે નમૂનાની આપણે આમનોંધમાં પેલું છે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય. આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં માત્ર મિલકતો અને દેવાનો માત્ર વધારો ઘટાડો દર્શાવવામાં આવે છે. જો ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન જમા, નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ઉધાર દર્શાવવામાં આવે છે. તો કે મિલકતની કિંમતમાં વધારો થાય, મિલકતની કિંમત વધે આપણે ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય, તો એવી રીતે પુનઃમૂલ્યાંકન ખાતે જમા અને જે તે મિલકત ખાતે શું થશે ઉધાર. કેમ કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ વધારે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખી છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે જમા. તો જે તે મિલકત ખાતે ઉધાર, જે મિલકતનું નામ હોય એ મિલકત ખાતે શું થશે ઉધાર. પછી મિલકતની કિંમતમાં ઘટાડો થાય, કાંતિ વિરુદ્ધ આમનું થશે. મિલકતની કિંમત ઘટે એટલે આપણને થાય નુકસાન. નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતાને કઈ બાજુ દર્શાવશું તો કે ઉધાર. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તો જે તે મિલકત ખાતે જમા. ત્યાર પછી દેવાદાર પર ગાયકા દરનામા હટાવવાના મતની જોગવાઈ કરવામાં આવે. દેવાદાર પર ગાયકા દરનામા હટાવવાના મતની જોગવાઈ કરવામાં આવે. તો કે દેવાદારો છે આપણી મિલકત કહેવાય, એના ઉપર ગાયકા દરનામા કે હટાવવાના મતની જોગવાઈ કરો તો એનાથી જે તે દેવાદારની મિલકતની કિંમત ઘટે છે એટલી મિલકત શું થશે ઓછી થશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે તે ગાયકા દરનામા ખાતે હટાવવા જે કંઈ જોગવાઈ કરી એના ખાતે શું થશે જમા કરવામાં આવશે. ત્યાર પછી જે કોઈ મિલકત મળવાની બાકી હોય તો અગાઉથી ચૂકવેલ ખર્ચ નોંધવાનો બાકી હોય. કોઈ મિલકત જે કોઈ મળવાની આવક બાકી છે આપણે એડવાન્સમાં ખર્ચ ચૂકવી દીધો છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ તો કેવો નોંધવાનો બાકી હોય. તો આપણે જે આવક મળવાની બાકી છે, મિલકત નોંધવાની બાકી છે તો આપણા માટે શું કહેવાય તો કે ફાયદો કહેવાય. તો ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતે કઈ બાજુ થશે તો કે ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય અને જે તે મિલકત તો મિલકત મળવાની બાકી તો મળવાની બાકી આવક, અગાઉ ચૂકવેલ ખર્ચ તો અગાઉ ચૂકવેલ ખર્ચ એ ત્રણેય ખાતે શું થશે ઉધાર થશે અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવે છે. ત્યાર પછી છે દેવાની કિંમતમાં વધારો થાય. દેવું વધે તો આપણને ફાયદો છે કે નુકસાન, તો આપણને થાય નુકસાન. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે અને જે તે દેવા ખાતે શું થશે જમા કરવામાં આવે છે. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. ત્યાર પછી જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો કે દેવાની કિંમતમાં ઘટાડો થાય આપણને થાય ફાયદો. તો આમનું દેવી થશે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો કે નમૂનાની આમદ આ પ્રકારની થશે. ત્યાર પછી ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવામાં આવે. ચોપડે નોંધેલ ન એવું દેવું આપણે નોંધી તો એનાથી આપણને નુકસાન થાય છે એટલે આમનું થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને તે જે તે દેવા ખાતે જમા કરવામાં આવે છે. છેલ્લે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાની આમોદ કરવામાં આવે. જો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા. એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું મૂડી ખાતે જમા બાજુ નફો લઈ જવામાં આવશે અને જો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ થાય તો ખોટ થાય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે તો કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. તો કે આપણે નમૂનાની આમનોંધ આપેલી છે કે વધારો થાય તો શું આમનોંધ, મિલકતની ઘટાડો થાય તો કઈ રીતે આમનોંધ થશે, ગાયકા દંડ હટાવવાની જોગવાઈ કરો તે શું આમનોંધ થશે,
118 ઉપર તમને આ નમૂનાની આમનોંધ આપેલી છે. તો આપણે નમૂનાની આમનોંધ તો જેને કહે કે લખવા માટે છે, પણ તમને જો પુનઃમૂલ્યાંકન ખાતામાં સર આપતા આવશે તમારે નમૂનાની આમનોંધની જરૂર પડશે નહીં. પાછળ નમૂનાની આમનોંધ છે કે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યાં કે આપણે મિલકતમાં વધારો થાય તો ઘટાડે શું હોય વિરુદ્ધ દેવામાં તેની વિરુદ્ધ. દેવું વધે તો આની વિરુદ્ધ કરે, દેવું ઘટે તો આની વિરુદ્ધ. એક અંદર દેવું મિલકતની થઈ ગઈ, નફો ખોટ આ બધી આપણે આમનોંધ નમૂનાની આપણે આપેલી છે. આના પરથી હવે આપણે જે નમૂનાની આમનોંધ જે છે એ તમે જોયું કે ભાઈ નમૂનાની આમનોંધ કઈ રીતે શું આમનોંધ છે. આ નમૂનાની આમનોંધ તમારે તો કે પાકી કરવી પડશે. નમૂનાની જે આમનોંધ આપેલી છે તમારે એક વખત જોઈ લેવી. પેજ નંબર 118 ઉપર પાઠ્ય પુસ્તકમાં નમૂનાની આમનોંધ આપેલી છે. અહીંયા તમે આમનોંધ જોઈ લેજો. હવે આપણે પેજ નંબર પાઠ્ય પુસ્તકમાં પ્રશ્ન નંબર 3 માં જે પહેલો છે આપણે સમજી લીધો છે, બીજો ત્યાં કરવામાં આવે વ્યાખ્યા સમજી લીધી છે, લાભના પ્રમાણે વ્યાખ્યા સમજી લીધી છે. ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે મિલકત એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો તૈયાર કરો. એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ટૂંકમાં જોઈ લીધી છે. પછી 5 છે નમૂનાની આમનોંધ, મિલકતોની કિંમત વધારો અને ઘટાડો થાય તે અને દેવાની કિંમત વધારો ઘટાડો નમૂનાની આમનોંધ છે. મિલકતના વધારો ઘટાડવાની આ દેવાની વધારો ઘટાડો એટલે એ પ્રશ્નો જવાબ આપેલો છે તે છે. મિલકતનો વધારો ઘટાડો આ દેવાની કિંમત વધારો ઘટાડો તમે નમૂનાની આમનોંધ કીધી છે. પછી અનામત ભંડોળ એકત્રિત નફો અને વ્યાજની નમૂનાની આમનોંધ એ આપણે આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. એકત્રિત નફો જે આપણે જોયું કે એકત્રિત નફો અને અનામતો જે છે નમૂનાની કઈ રીતે આમનોંધ થાય છે, નફો અને ખોટ કઈ રીતે વેચવામાં આવે છે, અનામત ભંડોળ એની પણ આપણે નમૂનાની આગળ જોઈ લીધી. હવે દાખલા નંબર જે 7 છે એટલે કે પ્રશ્ન નંબર જે 7 છે જે પ્રકારનો દાખલો છે આપણે એ દાખલો આપણે 7મો જે દાખલો છે તે આપણે જોઈશું. પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 138 ઉપર છે દાખલો. દાખલા નંબર 7 છે, પેજ નંબર 138 પાઠ્ય પુસ્તકમાં 7મો દાખલો. મિલકતોને જાણ પુનઃમૂલ્યાંકન આપણે ખાલી આમનોંધ લખેલી છે કે આપણે નમૂનાની આમનોંધ જેના પરથી તો કે મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની તો કે આપણે આમનોંધ તૈયાર કરવાની છે. તો કે આમનોંધ છે તારીખ, વિગત, ખાતાની પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. નમૂનાની જે આમનોંધ આપણે આપી છે એના પરથી આપણે આમનોંધ જોઈશું. તમને જો રકમની અંદર મિલકત અને દેવા આપ્યા છે, પછી ચોપડે કિંમત અને બાજુમાં આપી છે પુનઃ
એટલે પહેલા કેટલી કિંમત હતી પુનઃમૂલ્યાંકનના કારણે કેટલી કિંમત નક્કી થઈ એની તમને માહિતી આપી છે. અહીં આપણે 3 નંબર એમ ટાઈપ નથી એટલે આપણે 3 નંબર પહેલું છે. પહેલા આપ્યા છે યંત્રો, તો કે જો યંત્રોની ચોપડે કિંમત કેટલી છે, તો કે યંત્રોની ચોપડે કિંમત છે 1 લાખ. અને બજાર કિંમત આપણે આપી છે તો કે 80000 રૂપિયા. બજાર કિંમત જેને પુનઃમૂલ્યાંકન કિંમત કહી શકાય. તો કે યંત્રો જે છે એ ચોપડે કિંમત હતા 1 લાખ અને હવે પુનઃમૂલ્યાંકન બાદ એની કિંમત દર્શાવી છે 80000 રૂપિયા. પુનઃમૂલ્યાંકન બાદની કિંમત તો 1 લાખના યંત્રો હતા એના 80000 રૂપિયા થયા પુનઃમૂલ્યાંકન બાદની કિંમત. તો યંત્રોની કિંમત વધી કે ઘટી? 1 લાખમાંથી 80000 થયા તો કે 20000 રૂપિયાનો ઈ યંત્રમાં શું આવ્યું? યંત્ર મિલકત કહેવાય. આપણે મિલકતની કિંમત શું થઈ તો કે ઘટી. પહેલા 1 લાખ હતા અને પુનઃમૂલ્યાંકન બાદ એની કિંમત થઈ ગઈ 80000 રૂપિયા. એટલે કે એની કિંમતમાં શું થયું તો કે ઘટાડો થયો. કેટલો? 20000 રૂપિયાનો. તો કે આનું શું થશે એની તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે કે જમા? તો કે યંત્રો મિલકત છે, નમૂના યંત્રો મિલકતની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? ઉધાર કે નુકસાન થાય. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત છે તો કે તે યંત્રો ખાતે જમા. કેટલો ઘટાડો છે? માત્ર આપણે કઈ રકમ દર્શાવશું? ઘટાડાની. એટલે કે 20000 રૂપિયા જ આપણે દર્શાવવાના થાય. એકમાંથી જે કેટલો ડિફરન્સ વધે તો કે 20000 રૂપિયાનો જે ડિફરન્સ આવે એની જ માત્ર આપણે આમરણ કરી છે. આખ્યાથી કિંમતની આમરણ કરતા નથી. બાબત જેમાં લખી શકી કે પુનઃમૂલ્યાંકનના કારણે મિલકત એટલે કે યંત્રોની કિંમતમાં થયેલ ઘટાડો ની અસર આપી ત્યાં તો યંત્રોની કિંમત ઘટાડો નોંધ્યો તેના. ત્યાર પછી બીજું તમને આપ્યું છે જમીન આપ્યું છે. 3 લાખ ચોપડે કિંમત છે અને પુનઃમૂલ્યાંકન કિંમત છે 5 લાખ રૂપિયા. તો જમીન મિલકત છે. પહેલા જમીનની કિંમત કેટલી હતી તો કે 3 લાખ રૂપિયા. હવે કિંમત કેટલી નક્કી થઈ તો કે 5 લાખ રૂપિયા. તો કે 3 માંથી 5 લાખ થી જમીન છે મિલકત. તો મિલકતની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? તો કે મિલકતની કિંમતમાં 2 લાખ રૂપિયાનો શું થાય છે? વધારો થાય છે. તો કે મિલકતની કિંમત વધે તો આપણને ફાયદો થાય કે નુકસાન? તો કે આપણને થશે ફાયદો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે શું કરશું? જમા. ઉધાર કેના ખાતે? તો કે કઈ મિલકત છે તો કે જમીન ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? ડિફરન્સ તો કે 2 લાખ. કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા તો કે 2 લાખ. જે વધારો હતો કે 2 લાખ નો વધારો થશે 2 લાખ થી આપણે આગમન થશે. તો કે પુનઃમૂલ્યાંકનના કારણે જમીનની કિંમતમાં વધારો થયો નોંધ્યો તેના. તો કે જમીન 3 લાખની હતી 5 લાખની થઈ એટલે 2 લાખ જમીનની કિંમત સુધી પુનઃમૂલ્યાંકનનો વધારો થયો. આપણને ફાયદો થયો. પુનઃમૂલ્યાંકન ખાતે શું કર્યું? જમા. ત્યાર પછી મારી પાસે લેણદાર 1 લાખના છે કિંમત લખી છે 95000 રૂપિયા. 1 લાખના તા કિંમત લખી દે 95000. લેણદાર દેવું કહેવાય કે લેણ? મિલકત કઈ કે દેવું? તો કે લેણદાર કઈ બધી દર્શાવી છે તો કે મૂડી દેવું. એટલે આપણું શું થયું? દેવું કહેવાય.
તો કે દેવું જે હતું 1 લાખ હતું એમાંથી દેવું થઈ ગયું 95,000 રૂપિયા. તો કે આપણું દેણું ઘટ્યું કે ઘટ્યું? તો કે આપણું દેણું ઘટ્યું. પેલા 1 લાખ રૂપિયા આપવાના હતા, હવે કેટલા આપવાના થયા? 95,000 રૂપિયા. તો કે આપણા દેણામાં ઘટાડો થયો. ઘટાડો એટલે આપણે શું થયો? ફાયદો થયો. ફાયદો થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાનું? જમા. કેના ખાતે ઉધાર કરીશું? શેમાં ઘટાડો થયો? તો કે લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા? કેટલો ઘટાડો થયો? તો કે 5,000 રૂપિયા. બાબત જેમાં લેણદારોની કિંમતમાં ઘટાડો થયો તેના. તો કે લેણદારો પહેલા આપણે 1 લાખ ના ચૂકવવાના હતા, હવે કિંમત થઈ ગયા પુનઃ મૂલ્યાંકન બાદ 95,000 રૂપિયા. એટલે કે આપણી લેણદારની કિંમતમાં શું થયો? ઘટાડો. એટલે કે દેણું આપણું ઘટ્યું કહેવાય. દેવું ઘટે તો આપણને થાય ફાયદો. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે શું કહ્યું છે? જમા કર્યું. અને લેણદાર આપણે શું કહ્યું? તો કે ઉધાર કરેલ છે. ત્યાર પછી ચોથી આમંત્રણ તો કે ચોથું આપ્યું છે ચૂકવવાના બાકી ખર્ચ. તો કે આમાં કઈ એક 3,000 રૂપિયા ચોપડે કિંમત હતી નહીં, ચૂકવવાના બાકી છે ખર્ચ. પછી આપણે ચૂકવવાના બાકી છે એની પુનઃ મૂલ્યાંકન કયું થાય? આપણે પછી ચૂકવવાના બાકી ચોપડે કિંમત ક્યાં એક નહીં. તો આ 3 અંકનું દેવું હોય પછી ચૂકવવાના બાકી છે. એટલે આપણું શું થશે? દેવું વધશે. દેવું વધશે તો આપણને નુકસાન થાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરશું? ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3,000 રૂપિયા. બાબત જેમાં ચૂકવવાનો બાકી ખર્ચની નોંધ કરી તેના. ભાઈ ચોપડે કે પેલા તો નહીં કે ચૂકવવાનો બાકી ખર્ચ, પણ પુનઃ મૂલ્યાંકનના કારણે વધીને 3,000 ચૂકવવાનો બાકી છે. આપણું દેણું વધે તો આપણને એટલું નુકસાન છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. ત્યાર પછી પૂછ્યું મળવાની બાકી આવક 2,000 છે. મળવાની બાકી છે જે આવક. તો આવક મળવાની બાકી હોય તો આપણને શું થાય? તો કે આપણને થશે ફાયદો. તો જે આવક મળવાની બાકી છે જે આપણું લેણું થાશે, મિલકત લેણા બાજુ આવે તો જે મળવાના બાકી છે. તો કે મળવાની બાકી આવક આપણું લેણ છે, મિલકત લેણા બાજુ જે આપણને આવક મળવાની બાકી છે તો એનાથી આપણને ફાયદો થાય છે. તો ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય કે ઉધાર? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે થાય જમા. તો ઉધાર કેના ખાતે કરશું? તો કે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલી આવક છે? તો કે 2,000 રૂપિયા. બાબત જે મળવાની બાકી આવકની નોંધ કરી તેના. 5 વસ્તુ જે છે આપણે આમંત્રણ તૈયાર કરી. તમને આવો દાખલો ક્યારેક પૂછાઈ જાય 3 માર્ક તો તમારા ખાલી જે વધારો ઘટાડો જોવા મળે છે એની જ માત્ર તમારે આમંત્રણ દર્શાવવાની હોય છે. એટલે કે આપણે આ પ્રથમ દાખલો પૂછે તો આપણે તૈયારી હોવી જોઈએ. બોર્ડની તો આપણે પૂછવાની શક્યતા ઓછી છે, પણ આપણે તૈયારી રાખી. કદાચ આવે બેન 3 વિગત પૂછી લે, 3 વિગત અને 3 માર્કમાં દાખલો પૂછી શકે કે ભાઈ 3 વિગતને કઈ તમને કે ભાઈ આમ નોંધ તૈયાર કરો પુનઃ મૂલ્યાંકન. તો પુનઃ મૂલ્યાંકન તમારે આના પર આમંત્રણ